ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હા, હિતેશભાઈ ધામેચા બોલો? હા જી. હિતેશ પુરોહિત બોલું સર. ક્યાંથી બોલો છો? રાજકોટથી બોલું ભાઈ. બોલો બોલો. જીવન સાથીનું આપ કરો છો? જીવન સંગીની નામ છે. હા હા, હમ. એનું તમે કરો છો? હા જી. કરો. તો મારે કરવું છે એમ. બરાબર. હા હા, હું બ્રાહ્મણ સમાજમાંથી બોલું છું. હમ. હમ. બરાબર. મેં હમણાં તમારો વિડીયો જોયો એટલે મેં તમને ફોન કર્યો છે. બરાબર. હમ. આપ ક્યાંથી બોલો છો? હું રાજકોટથી બોલું છું. બરોબર. હા. તો કોઈ મળી શકે? આપણે ચેનલમાં ઓડિયો મૂકવો પડે, ઓડિયો દ્વારા ક્યાંક પાત્ર મળી જાય તમને. તો તમારો આભાર ભાઈ. હમ. જો પાત્ર મળે તો. હમ. ખાલી હું મમ્મી ચેનલમાં પપ્પાને. હા હા, બરોબર. ચેનલમાં ઓડિયો મૂકવાથી તમારી વાત કોઈ સાંભળે હા અને હા એવું પાત્ર હોય તો હા તમારો હા, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. બરોબર. મૂકવાનો છે ઓડિયો તમારે? હે? ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા તો મૂકી દો ને ભાઈ. ત્યાં મમ્મી પપ્પાને સાચવે એવું કોઈ પાત્ર મળી જાય તો સારું. બરાબર છે. હમ. સમજાઈ ગયું. હમ. ક્યાં ગામથી બોલો છો? રાજકોટથી જ બોલું. એમ, રાજકોટથી બોલો છો? હમ. હમ. બરોબર છે. શું નામ છે તમારું? મારું નામ હિતેશભાઈ પુરોહિત. હિતેશભાઈ? હા. બરાબર. પપ્પાનું નામ શું છે? હે? પપ્પાનું નામ? રસિકભાઈ. હિતેશભાઈ રસિકભાઈ પુરોહિત. રસિકભાઈ પુરોહિત. પુરોહિત. હમ. એક જ મિનિટ. હા, ભલે ભલે. હિતેશભાઈ રસિકભાઈ પુરોહિત. ઓકે. ક્યાં હા હા, સમાજમાંથી છો તમે? બ્રાહ્મણ. ક્યાં બ્રાહ્મણ? સોરઠિયા શ્રીગોળ માળવી. અચ્છા, સોરઠિયા શ્રીગોળ માળવી. શ્રીગોળ માળવી. હા. માળવી. બરાબર છે, બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 45. બરાબર છે. હમ. તમારી 45 વર્ષની ઉંમર છે તો સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે તમારું? નહીં નહીં નહીં, નથી થયેલું. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? એમાં શું છે ભાઈ, એમાં બ્રાહ્મણમાં છે ને નો હાલે. બરોબર કે અમારે બ્રાહ્મણમાં બધું આમ જોવે કે ભાઈ આ જોઈએ ઓલું જોઈએ. મારે બરાબર છે. એક ભાઈ, 2 બેન. હું બરાબર છે. ચોખ્ખો જ કરું. ભાઈના લગ્ન થઈ ગયા, 2 બહેનોના લગ્ન થઈ ગયા. બરાબર હવે છે. હું મમ્મી પપ્પા સાથે રહું છું. બરાબર છે. હમ. સમજાઈ ગયું. હમ. મકાન છે તમારા ઘરના જ છે? ના ના, ભાડે રહું છું. હમણાં લેવા છે હવે મકાન. એમ, રાજકોટમાં આવ્યા કેટલો ટાઈમ થયો? મારે 13 વર્ષ. એમ. હમ. બરાબર છે. કામ શું કરો છો તમે? હું સ્કૂલમાં છું, પટાવાડામાં. એમ. હમ. બરાબર છે. કેટલો પગાર છે તમારો? મારો 15,000. બરાબર છે. હમ. તમારું આમ વતન કયું તમારું? હે? તમારું વતન કયું? મારું મૂળ વતન ઉપલેટા તાલુકો, કાથરોટા ગામ. કાતરોટા. હા, કાથરોટા. કાથરોટા. હા, બરાબર છે. પાટણવાયની બાજુમાં. પાટણવાવની બાજુમાં. સાચું સાચું. હા હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હમ.
એટલે આમ કઈ સગાઈ કે એવું થયેલું જ નથી પહેલેથી જ? નહીં પહેલેથી જ હમ. નથી થયેલું હો. એવું છે. હમ. બરાબર છે, બરાબર છે. લગ્ન થઈ ગયા એ મોટા ભાઈ ને? હા મોટા ભાઈ હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમે આ વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હે આ વાત કરો છો એ હા વોટ્સએપ નંબર હા છે? વોટ્સઅપ નંબર જ છે. બોલો જે નંબર. હા 92 36 90 236 37 282 282. હા. બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે ક્યાંય તમારે પહેલેથી જ ક્યાંય મેળ આવ્યો જ નથી એમ? નહીં કોઈ જાતનો નહીં. બરાબર છે. નકર તો તમારે બે બેનું પણ હતા તો ક્યાંક એવી રીતે એનો મેળ આવ્યું કે ભાઈ સામા સાથે ક્યાંય થઈ જાય તમારે? નહીં અમારા બ્રાહ્મણમાં ન હોય એવું હોય. હે, સમજાઈ ગયું. બરાબર છે. સમજી ગયું. પછી બા બાપા? આ મમ્મી પપ્પા જો મારે ભેગા રહે છે. પપ્પા પૂજા કરે છે મંદિરની. એમ. હમ. બરાબર છે. પછી અત્યારે રસોઈ પાણી તો બધું મમ્મી જ કરતા છે. કેવડી એજ કેટલી છે મમ્મી? મમ્મીની 68 તો હજી હાલે ચાલે ને બધી મજા કરે ને. પપ્પાને 78. વાહ વાહ વાહ, હરતા ફરતા. હજી મમ્મી પપ્પા બે હરતા ફરતા જ છે. મારે કઈ ઉપાધિ નથી ભાઈ. શરીર હારે લેણા દેવી કહેવાય ને ભાઈ. હારી એમ. નકર ભાઈ અમુક ઉંમર થાય પછી ખાટલે પડી જાય તો આપણે તો ઠીક છે, એટલે હા ઈ જ તકલીફ તો વાત છે છે. જ, પણ આ સામે થોડીક તકલીફ વધે કારણ કે એમની સેવા આપણે કરવી પડે, એની સાથ સંભાળ રાખવી પડે. અને મારી વાત સાંભળો, મારા પપ્પા એસટી માં હતા. એમ? એસટી માં હતા? હા કંડક્ટર હતા. હે હવે માતાજીની દયા છે આપણે. વાહ. કાંઈ એમાં શું છે કે મને મારા મમ્મી પપ્પા નાચવે ને એવું જોઈએ આપણે પાત્ર. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પણ મને એમ થાય છે કે આ 15 વર્ષથી તમે રાજકોટની અંદર આવી ગયા છો તો હજી તમારે મકાન તમે ભાડે રહ્યો છો તો એમ કે કઈ એવું સેટિંગ મકાનનું ન કર્યું? કારણ કે અત્યારે કોઈ પાત્ર આવે એને સ્વાભાવિક એમ થાય કે ભાઈ ઘરના મકાન હોય તો ના સારું. ઈ તો મને ખબર છે મકાન નું પેલા જોવે છે. હા. હવે મારે લગભગ 2 મહિનામાં લેવાનું જ છે. બધી વાત જ હાલે છે. હા બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. ફૂલ તૈયારીમાં છો તમે, 1-2 મહિનામાં મકાન પણ લઈ લેવાના છો? હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. ઓકે. પછી આમ કે કર્મકાંડ નું ને એવું તો કોઈ કરતું નહીં હોય ને? ખાલી પૂજા પાઠ ને પપ્પા એવું કરતા છે ને? હા પૂજા પાઠ જ કરે છે. બરાબર છે. કર્મકાંડ ને એવું કઈ નહીં કરતા હોય ને? ના ઈ આવડે છે પણ ઈ કરવા હું દેતો નથી. સમજાઈ ગયું. હું કહું ખાલી તમે પૂજા પાઠ કરો. બસ બસ બસ, જે આપણી ફરજ છે એટલું બસ. એમાં શું છે કે પપ્પા હું ના જ પાડું કે તમે ખાલી બેહો, અમે બે ભાઈ ના પાડે. ઈ કે નહીં મારું હાલે ને ચા લગીને હું કરું. ઈ બરાબર છે. એનું શરીર હરતું ફરતું રહીએ, એને એમ થાય કે હું પણ કે છે ને કે અમુક જે કામ હોય એમાં થોડોક હાથ બળાવે ને, એમ થાય ને કે છોકરાઓને થોડીક હેલ્પ થાય એમ, એ રીતે. ના 100%. એને એમ થાય કે ભાઈ હું થોડીક હેલ્પ કરું. પણ ખરેખર તમારી એવી ઈચ્છા છે કે બસ તમે નિવૃત્તિ મળી ગઈ છે તો બસ હવે નિવૃત્ત રહ્યો તમે? અહીંયા ઈ જ મારું કહેવાનું. ના સાચી વાત છે તમારી, સાચી વાત છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું. તમારી ભણતર કેટલી છે? મારી ભણતર 10. અચ્છા, 10 સુધી ભણ્યા છો? હા. બરાબર છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. હા ભલે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા. અને તમે બ્રાહ્મણ સમાજથી છો તો સામે તમારે બ્રાહ્મણ સમાજ જ જોઈએ છે કે કોઈ બીજો સમાજ હોય તો ચાલે તમારે? મારી વાત સાંભળો હિતેશભાઈ, મારા નામે છો એટલે મેં તમને ફોન કર્યો છે. ભલે હારી કોમ મળે ને, આપણે બ્રાહ્મણોને ખાલી મા બાપ ને હાચવે ને એવું મારે જોઈએ. મારે બીજું કઈ જોતું નથી. વાહ ભાઈ વાહ. અને મારી વાત સાંભળો કે એને પૈસા ટકાની કાંઈ કોઈ જાતની કઈ ખોટ નહીં પડે એમ. અને મારી વાત સાંભળો, મારી ભાભી છે ને, મારા પપ્પા છે ને દીકરીની જેમ રાખે. એને બધું હરવું ફરવું બધું મજા. વાહ 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 વાહ. બરાબર છે. આ તો હું મારા મમ્મી પપ્પા ને હાચવે ને એવું જોઈએ. સાચી વાત છે તમારી એવી ઈચ્છા છે કે ભાઈ મારા મમ્મી પપ્પા ને હાચવે, એને જાતિ જિંદગીએ કોઈ તકલીફ ન પડવી જોઈએ. હા બસ એમ જ છે.
હાલો હું તમને મારો ફોટો મોકલું. આ હાજી. તમારા વોટ્સઅપ નંબર જ છે ને? હાજી વોટ્સએપ નંબર છે. અને કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ અરે વિધવા પાત્ર મારી હોય, હા કાંઈ વાંધો નહીં, પણ અરે છોકરો કે એવું ન હોય ને અચ્છા તો કોઈ દીકરો હાલે. દીકરી કાંઈ તમારે નથી જોતા, બરાબર એટલે છે. એ મારું કહેવાનું શું છે કે ભાઈ મારું ઈ જ કહેવાનું છે. હમ હમ. ભલે તમતા છૂટાછેડા હોય કે વિધવા હોય. આ તો શું છે હા. કે આવું પૂછ્યું હોય ને તો અમુક ઓપ્શન રહે કે કોઈ એવું ના પાત્ર ના હોય ના કે ના છૂટાછેડા થઈ ગયા હોય ને 100%. હારે કાંઈ સંતાન હોય, એને જો હા. તમને ફોન કરવો હોય ને તો એને થોડુંક સહેલું પડે, કારણ કે આપણે અને ચોખવટ થઈ હોય ને મારી આની વાત અંદર. સાંભળો, હા ભલે છૂટાછેડા વાળું હોય કે વિધવા હોય, બરાબર પણ છે. નાનું છોકરું હોય ને તોય હાલે. બરાબર છે. એટલે કે છોકરું કાંઈ મારા નાનું હોય તો તમારે હાલે, બરાબર છે. દીકરો અથવા હા દીકરી. હા હા અરે એમાં દીકરી હોય તો ઈ છે. હા હા સોનામાં સુગંધ પડી જાય. બરાબર છે, બરાબર. બરાબર છે. હા હું સમજી ગયો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, હા અને આપણે ચેનલથી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી, હા હા. બરાબર. નહીં હા હા. ભલે ભલે ચાલો મને ફોટો મોકલી દો. મારી વાત સાંભળો, આ હાજી. ઓની ઉપર જ જોવાનું હોય ને મારે? યુટ્યુબ ઉપર જ આવશે. તમને તમારો આ વોટ્સએપ નંબર હશે તો હું તમને લિંક પણ નાખીશ, અને બીજા હા બધા જે કાંઈ વિડીયો મૂકીશ ને એની લિંક તમારામાં આવતી થઈ જશે. હા ઓકે ઓકે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. ભલે ભલે. હાજી હાજી હાલો હા. ભલે. ઓકે થેન્ક યુ. વેલકમ વેલકમ. ઓકે ઓકે ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.